નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ભારત સરકારના નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા આયોજિત પીએમ સૂર્યઘર મુફ્ત બિજલી યોજનાના 2 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે નવી દિલ્હીમાં એક ભવ્ય રાષ્ટ્રીય સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં યોજાયેલી મંથ ઓફ સોલાર મે 2026 વિશેષ પહેલ હેઠળ ગુજરાતે તમામ રાજ્યોને પાછળ છોડીને કેટેગરી બી રાજ્યોમાં દેશવ્યાપી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું છે. ગ્રીન એનર્જી અને સૌર ઉર્જાના ઉપયોગમાં ગુજરાત દેશનું રોલ મોડેલ બની ગયું છે. મે 2026 દરમિયાન ચલાવવામાં આવેલા વિશેષ રાષ્ટ્રીય અભિયાનમાં ગુજરાતે 5 અલગ અલગ કેટેગરીમાં દેશભરમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને એવોર્ડ્સની વણઝાર લગાવી દીધી છે. જેમાં ઉત્કૃષ્ટ અમલીકરણ માટે પીએમ સૂર્યઘર એક્સેલન્સ એવોર્ડ, નેશનલ પોર્ટલ પર સૌથી વધુ ગ્રાહક અરજીઓ મેળવવાનો એવોર્ડ, સૌથી વધુ રૂફટોપ સોલાર સ્થાપનાઓનું કમિશનિંગ કરવાનો એવોર્ડ, ડિસ્કોમ દ્વારા સૌથી વધુ ઝડપી નિરીક્ષણ પૂર્ણ કરવાનો એવોર્ડ અને સૌથી વધુ વેન્ડર નોંધણી કરવાનો રાષ્ટ્રીય પુરસ્કાર સામેલ છે. ગુજરાત રાજ્ય વતી આ તમામ ગૌરવશાળી પુરસ્કારો GUVNLના મેનેજિંગ ડિરેક્ટર શાલિની અગ્રવાલ IAS દ્વારા સ્વીકારવામાં આવ્યા હતા. જો આ સફળતાના આંકડાઓ પર નજર કરીએ તો 1 મે થી 31 મે 2026ના માત્ર એક જ મહિનાના ગાળામાં ગુજરાતમાં રેકોર્ડ બ્રેક 3,06,230 ગ્રાહકોની અરજીઓ સોલાર માટે પ્રાપ્ત થઈ હતી. આ ટૂંકા ગાળામાં તંત્ર દ્વારા રોકેટ ગતિએ કામગીરી કરીને 35,311 રૂફટોપ સોલાર સિસ્ટમને લાઈવ એટલે કે કાર્યાન્વિત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત વીજ કંપનીઓ એટલે કે ડિસ્કોમ દ્વારા 42,554 જેટલા ટેકનિકલ નિરીક્ષણો રેકોર્ડ સમયમાં પૂર્ણ કરાયા હતા અને 210 નવા સોલાર વેન્ડરોને નોંધણી કરવામાં આવી હતી. આ અસાધારણ કામગીરીના કારણે ગુજરાતને તમામ 4 કામગીરી આધારિત શ્રેણીઓમાં દેશભરમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. એકંદરે વાત કરીએ તો પીએમ સૂર્યઘર યોજના હેઠળ ગુજરાતે અત્યાર સુધીમાં નેશનલ પોર્ટલ પર 10,66,000થી વધુ અરજીઓ મેળવીને 6,81,000 વધુ ઘરો પર રૂફટોપ સોલાર સ્થાપિત કરવાનો અભૂતપૂર્વ આંકડો પાર કરી લીધો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.